નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો આજે આપણે વિડીયોની અંદર ઇન્ડિયન પોસ્ટની અંદર જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવકની અંદર જે ભરતી આવી છે એના ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવા એના વિશે આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવીશું। આખો વિડીયો તમે એકવાર જોઈ લેશો એટલે તમે ઘરે બેઠા જાતે જ આ જીડીએસ નું ફોર્મ ભરી શકશો અને ફોર્મ ભરો ત્યારે તમારે કાંઈ પણ મુશ્કેલી નહીં પડે અને તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં। તો જો જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવકની અંદર 2025 વર્ષ માટે ગુજરાત સહિત આખા ઇન્ડિયામાં 21,413 પોસ્ટ પર ભરતી આવી છે અને આના ફોર્મ છે એ 10/2/2025 એટલે કે 10 ફેબ્રુઆરી થી આના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયા છે અને 3/3 એટલે કે 3 માર્ચ સુધી આના ફોર્મ ભરવાનું શરૂ રહેશે। તો આ સમયગાળાની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું। અને આ જે જીડીએસ ની ભરતી આવી છે એની તમારે વધારે માહિતી નોટિફિકેશન જોઈ હોય તો જો ડાબી બાજુ નોટિફિકેશન એક ઓપ્શન આપેલો છે એની અંદર ડિસ્ક્રિપ્ટિવ નોટિફિકેશન લખેલું છે, તમે એના પર ક્લિક કરશો એટલે આની નોટિફિકેશન આવી જશે અને આ નોટિફિકેશન છે આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ મેં મૂકેલી છે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો। અને આ જે જીડીએસ નું ફોર્મ છે તમે મોબાઈલ અથવા કોમ્પ્યુટર કોઈ પણ માંથી ભરી શકશો। હવે આપણે ફોર્મ કઈ રીતે ભરવાનું એ સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ। તો સૌપ્રથમ તમારા ગૂગલમાં ઇન્ડિયા પોસ્ટ જીડીએસ અથવા ખાલી જીડીએસ ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું એટલે પહેલેથી વેબસાઇટ આવી જશે ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ઓનલાઈન, આપણે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આરીનું પેજ ઓપન થઈ જશે। હવે આપણે ફોર્મ ભરવા માટે સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરવું પડશે, તો સ્ટેજ 1 લખેલું છે એમાં રજીસ્ટ્રેશન ઉપર તમે કર્સર રાખશો એટલે પહેલો તો ઓપ્શન આવશે રજીસ્ટ્રેશન નો, આપણે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આરીનું પેજ ઓપન થઈ જશે। હવે આની અંદર આપણે અમુક ડિટેલ નાખવાની થશે, કઈ રીતે નાખવાની આપણે જોતા જઈએ। તો પેલું છે મોબાઈલ નંબર, તો આપણે જે 10 આંકડા મોબાઈલ નંબર હોય આપણે જે પેલું બોક્સ છે એની અંદર એન્ટર કરી દેવાનું। પછી બીજું છે ઈમેલ આઈડી, તો આપણે જે ઈમેલ આઈડી હોય આપણે બીજું બોક્સ છે એની અંદર એન્ટર કરી દેવાનું। આપણે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી વેરીફાઈ કરવાનું થશે, તો મોબાઈલ નંબરની સામે આ વેલિડેટ મોબાઈલ નંબર નો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાની એટલે આપણે મોબાઈલ નંબરમાં એક ઓટીપી આવ્યો છે, ઓટીપી આપણે બોક્સની અંદર એન્ટર કરી દેવાનો અને પછી સબમિટ ઓટીપી એના ઉપર ક્લિક કરી દેવાનું એટલે લખેલું આવી જશે કે મોબાઈલ નંબર વેલિડેટ સક્સેસફુલી। પછી ઈમેલ આઈડી વેરીફાઈ કરવા માટે આ વેલિડેટ ઈમેલ નો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાની એટલે આપણે ઈમેલમાં એક ઓટીપી આવ્યો છે, ઓટીપી આપણે બોક્સની અંદર એન્ટર કરી દેવાનો અને પછી સબમિટ ઓટીપી એના ઉપર ક્લિક કરી દેવાનું એટલે લખેલું આવી જશે કે ઈમેલ વેલિડેટ સક્સેસફુલી। એટલું થઈ જાય પછી ત્રીજું છે એપ્લિકેન્ટ નેમ, હવે આપણું નામ આપણે આ બોક્સની અંદર એન્ટર કરવાનું થશે। તો કઈ રીતે લખવાનું, તો જે લખેલું છે કે એઝ પર સેકન્ડરી સ્કૂલ પાસ સર્ટિફિકેટ એટલે આપણે 10માની માર્કશીટની અંદર જેવી રીતે આખું નામ લખેલું હોય એ આખું નામ કોપી પેસ્ટ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું। સરનેમ, નામ અને પપ્પા નામ એ ત્રણ વસ્તુ આપણે લખવાની થશે। ચોથું છે ફાધર નેમ અથવા મધર નેમ એટલે બંનેમાંથી કોઈ પણ એકનું નામ તમારા બોક્સની અંદર એન્ટર કરવાનું થશે। તમે ફાધરનું નામ એન્ટર કરો તો પણ ચાલશે અને મધરનું નામ એન્ટર કરો તો પણ ચાલશે, પરંતુ તમે ફાધરનું નામ અથવા મધરનું નામ જે પણ એન્ટર કરો એ તમારી 10માની માર્કશીટની અંદર જેવી રીતે નામ લખેલું હોય એવી રીતે આખું આ તમારે એન્ટર કરી દેવાનું। પછી પાંચમું છે ડેટ ઓફ બર્થ, તો તમારી જે પણ જન્મ તારીખ હોય એ તમારે આનથી સિલેક્ટ કરી લેવાની, આનથી યર સિલેક્ટ કરી લેવાનો, આનથી મહિનો સિલેક્ટ કરી લેવાનો અને આનથી ડેટ સિલેક્ટ કરી લેવાની। પછી છે જેન્ડર, તો તમારે જેન્ડરમાં જે લાગુ પડતો હોય મેલ ફિમેલ એ તમારે સિલેક્ટ કરી લેવાનું। પછી સાતમું છે કમ્યુનિટી એટલે કે તમે કઈ કેટેગરીમાં આવો છો, જનરલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી કે એસટી જેમાં પણ આવતા હોય તમારે સિલેક્ટ કરી લેવાનું। પછી આઠમું છે સર્કલ ઇન વિચ સેકન્ડરી સ્કૂલ પાસ એટલે કે તમે 10મું છે એ કયા સ્ટેટમાંથી પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું, મોસ્ટલી તમે ગુજરાતના હો તો તમારે ગુજરાત લાગુ પડશે એટલે આપણે સિલેક્ટ કરી લેશું। પછી 9મું છે યર ઓફ પાસિંગ સેકન્ડરી સ્કૂલ એટલે કે તમે 10મું ક્યારે પાસ કરેલું છે કયા યરમાં એ તમારે સિલેક્ટ કરી લેવાનું। પછી 10મું છે આ જે આપણે કેપ્ચા બતાતો હોય એ આપણે બોક્સની અંદર એન્ટર કરી દેવાના અને બધી માહિતી જે લખેલી છે એકવાર વેરીફાઈ કરી લેવાની, જો બધી ઓકે હોય તો આપણે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની એટલે આપણે 1 થી 9માં જે ડિટેલ નાખી છે એ સેવ થઈ જશે। એ ઉપરાંત બીજી અમુક ડિટેલ નાખવાની થશે, તો એ કઈ રીતે નાખવાની એ જોઈ લઈએ। એમાં 10મું છે આધાર નંબર, તો આપણો જે આધાર કાર્ડ નંબર હોય એ આપણે બોક્સની અંદર એન્ટર કરી દેવાનો। ઇન કેસ કોઈ વિદ્યાર્થી કે આધાર કાર્ડ નંબર ન હોય તો એ નહીં નાખે તો પણ ચાલશે, એ કઈ કમ્પલસરી નથી, પરંતુ જો હોય તો આપણે એન્ટર કરી દેવાનું। પછી 11મું આર યુ પર્સન વિથ ડિસેબિલિટી એટલે કે તમે શું પીએચ એટલે કે હેન્ડીકેપ પર્સન છો, જો હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની। તો કઈ પ્રકારની ડિસેબિલિટી છે એ તમારે સિલેક્ટ કરી લેવાની, કેટેગરી ABCD તમે કેમ આવો છો, દાખલા તરીકે તમે કેટેગરી એમાં આવતા હો ને આ સિલેક્ટ કરશો તો કઈ સબ કેટેગરી છે એ લખેલી ઓટોમેટિક આવી જશે, તમારે જે પણ લાગુ પડતી હોય તમારે સિલેક્ટ કરી લેવાની। એવી રીતે તમે બી સિલેક્ટ કરશો તેમાં જે પણ કેટેગરી આવતી છે એ લખેલી આવી જશે, તમારે જે પણ લાગુ પડતી તમારે સિલેક્ટ કરી લેવાની, પરંતુ તમે પીએચ કેન્ડિડેટ ન હો તો તમારે નો પર ટિક કરી દેવાની, તો તમારે કઈ બીજી માહિતી નાખવાની નહીં થાય। પછી 12મું છે કે લેંગ્વેજ સ્ટડીડ ઇન સેકન્ડરી સ્કૂલ એટલે કે તમે 10માની અંદર કઈ ભાષા ભણેલા છો એ સિલેક્ટ કરવાની થશે। જો આપણે ગુજરાતની અંદર હોય તો આપણે ગુજરાતી આવતું હોય તો આપણે ગુજરાતી સિલેક્ટ કરી લેશું। પછી આપણે 10મામાં ઇંગ્લિશ પણ સબ્જેક્ટ હોય છે તો આપણે ઇંગ્લિશ પણ સિલેક્ટ કરી લેશું અને ઇન કેસ કોઈ વિદ્યાર્થીને હિન્દી હોય અથવા હિન્દી એને પાસ કરેલું હોય તો હિન્દી પણ સિલેક્ટ કરી શકે છે અને જો હિન્દી કઈ પાસ કરેલું ન હોય તો એ કઈ સિલેક્ટ કરવાની જરૂર નથી। મોસ્ટલી બધા વિદ્યાર્થીને ઇંગ્લિશ અને ગુજરાતી આવશે। ઇન કેસ જો કોઈ વિદ્યાર્થીને બીજી કઈ ભાષા એ 10મામાં ભણેલા હોય તો અલગ અલગ ઓપ્શન આપેલા છે, તમે સિલેક્ટ કરી શકો છો। સિલેક્ટ થઈ જાય પછી તમારે ઓકે ઉપર ક્લિક કરી દેવાની એટલે લખેલું આવી જશે। પછી વેધર એમ્પ્લોય એટલે કે તમે શું જોબ કરી રહ્યા છો, જો કરી રહ્યા હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની, તો શું તમારે એનઓસી છે જો હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની અને જો તમે કઈ જોબ કરી રહ્યા ન હોય તો તમારે નો ઉપર ટિક કરી દેવાની, તો તમારે કઈ એનઓસી લાગુ નહીં પડે। 14મું છે અપલોડ ફોટો એટલે કે આપણે જે પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય આપણે
અપલોડ કરવાનો થશે. એ જે તમે ફોટો અપલોડ કરો એ જેપીજી ફોર્મેટમાં અને એની સાઇઝ તમારે 50 KB સુધીની રાખવાની થશે. એટલે આ રીતના તમારે સેટ થઈ જાય પછી તમારે ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જ્યાં પીડ્યો હોય સિલેક્ટ કરી લેવાનો. એવી રીતે નીચે સિગ્નેચર અપલોડ કરવાની થશે. એ પણ તમારે જેપીજી ફોર્મેટમાં અને એની સાઇઝ તમારે 20 KB થી નીચે રાખવાની. એ પ્રમાણે સેટ થઈ જાય પછી તમારે ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જ્યાં પડી હોય સિલેક્ટ કરી લેવાનું. એટલું થઈ જાય પછી તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું. એટલે આગળ આપણે જેટલી પણ માહિતી આપેલી છે બધી લખેલી આવી જશે. એકવાર તમારે વેરીફાઈ કરી લેવાની. જો કે ભૂલ ન હોય ને બધી ઓકે જ હોય તો તમારે ડિક્લેરેશનનો જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું. એટલે તમારો રજીસ્ટ્રેશન નંબર આ લખેલો આવી જશે અને તમારા મોબાઈલમાં અને ઈમેલ આઈડીમાં પણ તમને સેન્ડ કરી દેશે. આ નંબર તમે નોટ ડાઉન કરીને રાખવાનો. આગળ આપણે જે ફોર્મ ભરશું એમાં આપણે આની જરૂર પડશે. હવે આપણે આગળ ફોર્મ ભરવા માટે કન્ટિન્યુ ટુ એપ્લાય એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. અને ઇન કેસ આ રીતનું પેજ ઓપન ન થાય અને કઈ એરર આવે તો ફરીથી તમે GDS ની સાઇટ ઉપર આવશો એટલે સ્ટેજ 2 માં એપ્લાય ઓનલાઈન નો જે ઓપ્શન છે એની અંદર એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આયા આપણો રજીસ્ટ્રેશન નંબર પણ લખેલો આવી જશે. ઇન કેસ ન આવે તો તમે મેન્યુઅલી પણ એન્ટર કરી શકો છો. પછી બીજું છે સર્કર એપ્લાયિંગ ફોર. તો એની અંદર આપણે કયા સ્ટેટ ની અંદર એપ્લાય કરવાનું છે એ આપણે સિલેક્ટ કરી લેવાનું. આપણે જો ગુજરાતની અંદર એપ્લાય કરવાનું થતું હોય તો ગુજરાત સિલેક્ટ કરી લેશું. એટલું થઈ જાય પછી તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવ્યો છે એ ઓટીપી તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. પછી જે કેપ્ચા બતાવતો હોય એ એન્ટર કરીને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે આગળની માહિતી મેળવી એ પહેલા તમે જો આપણી ચેનલમાં નવો હોય અને આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જોડાવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો. હવે આપણે જે આગળ ડિટેલ નાખેલી છે એમ કઈ લખેલી આવી જશે. હવે આપણે એડ્રેસ ડિટેલ એટલે કે આપણું એડ્રેસ નાખવાનું થશે. એમાં પેલું છે કમ્યુનિકેશન એડ્રેસ એટલે કે હાલનું સરનામું અને પરમેનન્ટ એડ્રેસ એટલે કે કાયમી સરનામું બંને આપણે નાખવાનું થશે. તો આપણે જે હાલનું સરનામું હોય આપણે એન્ટર કરી દેવાનું. એમાં પેલું છે ડોર હાઉસ અથવા એપાર્ટમેન્ટ નંબર જો કઈ લાગુ પડતો હોય તો એ તમારે એન્ટર કરી દેવાનો. પછી સ્ટ્રીટ જો કઈ સ્ટ્રીટ હોય એ એન્ટર કરી દેવાની. પછી છે સિટી અથવા વિલેજ એટલે કે તમે જે ગામડે રહેતા હોય તો ગામનું નામ લખી નાખવાનું. સિટીમાં રહેતા હોય તો સિટીનું નામ એન્ટર કરી દેવાનું. પછી પંચાયત મંડળ અને ડિસ્ટ્રિક્ટ એટલે કે તમારે જે પણ ડિસ્ટ્રિક્ટ લાગુ પડતો હોય એ તમારે એન્ટર કરી દેવાનું. પછી જે પિનકોડ તો આપણે એરિયાનો જે પણ પિનકોડ હોય તમારે એન્ટર કરી દેવાનું. પછી જે પરમેનન્ટ એડ્રેસ જો હાલનું અને કાયમી બંને સરનામું સેમ જ હોય તો તમે આ પરમેનન્ટ એડ્રેસ ની સામે આ જે બોક્સ છે એના ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક આ જે હાલનું સરનામું લખ્યું છે એ લખેલું આવી જશે. ઇન કેસ કોઈને હાલનું અને કાયમી સરનામું બંને અલગ અલગ હોય તો તમે અલગ અલગ પણ એન્ટર કરી શકો છો. પછી છે ક્વોલિફિકેશન ડિટેલ એટલે કે આપણે 10મા ની માહિતી નાખવાની થશે. એમાં આપણે આગળ કયા સ્ટેટમાંથી અને ક્યારે પાસ કરેલું છે એ લખેલું ઓટોમેટિક આવી જશે. પછી સિલેક્ટ બોર્ડ એટલે કે આપણે 10મું છે એ કયા બોર્ડમાંથી પાસ કરેલું છે આપણે સિલેક્ટ કરી લેવાનું. એમાં જો અલગ અલગ ઓપ્શન આપેલી છે તમારે જે પણ લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. એમાં જો ગુજરાત બોર્ડમાં અલગ અલગ બે ઓપ્શન આપેલા છે કે 2011 થી 24માં તમે પાસ કરેલું હોય ઓપ્શનલ સબ્જેક્ટ વિથ ગ્રેડ સાથે પાસ કરેલું છે કે ઓપ્શનલ સબ્જેક્ટ વિથ માર્ક સાથે એટલે કે આપણા માર્ક્સ ની અંદર 1 અથવા 2 જે ઓપ્શનલ સબ્જેક્ટ હોય એમાં તમને માર્ક આપેલા છે ગ્રેડ આપેલા છે તમને જે રીતે માર્ક કે ગ્રેડ આપેલા હોય એ તમારે સિલેક્ટ કરવાનું થશે. જો તમારે ઓપ્શનલ સબ્જેક્ટ છે એની અંદર ગ્રેડ એટલે કે A1 A2 કે એવી રીતે કઈ આપેલું હોય તો તમારે ગ્રેડ વાળો ઓપ્શન સિલેક્ટ કરવાનો. અને જો ઓપ્શનલ જે સબ્જેક્ટ છે એની અંદર તમારે 90 80 એવી રીતે કઈ માર્ક આપેલા હોય તો તમારે માર્ક વાળો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો. અને જે પણ વિદ્યાર્થી ફિઝિકલ હેન્ડીકેપ હશે એને અલગથી આ ઓપ્શન આપેલો છે એ તમારે સિલેક્ટ કરી લેવાનો. પછી સિલેક્ટ રિઝલ્ટ ટાઈપ આની ઉપર ક્લિક કરશો એટલે એક ઓપ્શન આવશે માર્ક વાળો તે આપણે સિલેક્ટ કરી લેવાનું. એટલે નીચે આ ઓપ્શન ખુલી જશે. એમાં પેલું છે સાયન્સ અથવા સાયન્સ એન્ડ ટેકનો અથવા માનવ જીવન વિજ્ઞાન એટલે કે આપણે જે વિજ્ઞાન સબ્જેક્ટ હોય એના માર્ક આપણે પહેલા બોક્સ ની અંદર એન્ટર કરવાના થશે. તમારે 100 માંથી કેટલા આવ્યા છે તમારે એન્ટર કરી દેવાનો. પછી બીજું સોશિયલ સ્ટડી અથવા સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાન એ આપણે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાના. પછી છે મેથેમેટિક્સ તો ગણિતમાં તમારે જેટલા માર્ક આવે એ આપણે ત્રીજા બોક્સમાં એન્ટર કરી દેવાના. પછી નીચે 3 ઓપ્શન આપેલા છે. હવે જો તમારે 3 કરતા જે પણ વધારે સબ્જેક્ટ હોય એ તમારે આનાથી સિલેક્ટ કરી શકો છો. કોઈ વિદ્યાર્થીને 5 હોય 6 હોય તો એ પ્રમાણે સિલેક્ટ કરી શકો છો. એમાં પેલું છે સિલેક્ટ સબ્જેક્ટમાં જો આ 3 ઉપરાંત મારે ગુજરાતી હોય તો હું સિલેક્ટ કરી લઈશ અને એના માર્ક એન્ટર કરી દઈશ. પછી જો મારે ઇંગ્લિશ હોય તો એ સિલેક્ટ કરી લઈશ અને એ માર્ક એન્ટર કરી દઈશ. એવી રીતે સંસ્કૃત હોય અથવા કોઈ એની અધર સબ્જેક્ટ હોય તો તમે સિલેક્ટ કરી શકો છો અને એના માર્ક તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાના. પરંતુ એના માર્ક કઈ મેરિટમાં ઇન્ક્લુડ નહીં થાય એવું એ લખેલું આવે છે. પછી આ છે CGPA સ્કોર એટલે કે તમારા માર્ક્સની અંદર કઈ CGPA સ્કોર લખેલો હોય તો તમારે એન્ટર કરી દેવાનો. પરંતુ જો તમારા માર્ક્સની અંદર CGPA સ્કોર એવું કઈ ન હોય મોસ્ટલી બધા વિદ્યાર્થીને પર્સન્ટેજ જ તે આવતા હોય છે તો તમારે આ કઈ લાગુ નહીં પડે જો એ લખેલું છે. એટલે કે તમારે માર્ક્સની અંદર CGPA એવું કઈ લખેલું ન હોય તો તમારે આ બોક્સની અંદર કઈ માહિતી નાખવાની નહીં થાય. હવે એટલું થઈ જાય એકવાર બધું વેરીફાઈ કરી લેવાનું. જો બધું ઓકે હોય તો આપણે સેવ એન્ડ કન્ટિન્યુ એના પર ક્લિક કરી દેવાનું. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે અહીંયા આપણે પ્રિફરન્સ સિલેક્ટ કરવાનું થશે આપણે કયા ડિવિઝન ની અંદર એપ્લાય કરવાનું થાય છે તો એ આપણું સ્ટેટ લખેલું આવી જશે. પછી નીચે છે સિલેક્ટ ડિવિઝન એપ્લાઇંગ ફોર તો આના પર ક્લિક કરશો એટલે અલગ અલગ ડિસ્ટ્રિક્ટ ના નામ આવી જશે. તમારે જે પણ ડિસ્ટ્રિક્ટ ની અંદર એપ્લાય કરવાનું થતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. એક્ઝામ્પલ તરીકે મારે ભાવનગર ડિવિઝન ની અંદર એપ્લાય કરવાનું થતું હોય તો હું સિલેક્ટ કરી લઈશ. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે ભાવનગર ની અંદર જેટલી પણ પોસ્ટ ઓફિસ ની અંદર ભરતી આવી હશે એ બધાના નામ અહીંયા આવી જશે. અહીં જો પેલા 10 ના નામ લખેલા છે પછી તમે 2 ઉપર ક્લિક કરશો એટલે બીજા 10 ના નામ આવી જશે. એટલે તમારે અલગ અલગ ટેબ
ઉપર ક્લિક કરીને તમે ચેક કરી શકો છો કે કયા પોસ્ટ ઓફિસની અંદર ભરતી આવી છે. હજુ આ બે અલગ અલગ ભરતી આવી છે. એમાં એક છે ABPM એટલે કે એની અંદર આપણને 10,000 સેલેરી આપવામાં આવશે. બીજી છે BPM તો એની અંદર આપણને 12,000 સેલેરી આપવામાં આવશે. એટલે આ GDS ની અંદર આ રીતની બે પોસ્ટ આવેલી છે. હજુ આ અલગ અલગ પોસ્ટ ઓફિસની અંદર ABPM અને BPM ના ઓપ્શન આપેલા છે. હજુ આ જમણી બાજુ એન્ટર પ્રેફરન્સ નો એક બોક્સ આપેલા છે. એ બધા પોસ્ટ ઓફિસની સામે અહીંયા આપેલું છે. તો આની અંદર આપણે પ્રેફરન્સ કઈ રીતે આપવાનો તો એ જોઈ લઈએ. તો દાખલા તરીકે મારે અધેવાડા જે બ્રાન્ચ ઓફિસ છે એની અંદર ABPM ની અંદર મારે ફર્સ્ટ પ્રેફરન્સ આપવો છે તો એની સામે જે બોક્સ છે એની અંદર એક એન્ટર કરી દઈશ. પછી ઇન કેસ મને અધેવાડા બ્રાન્ચ ઓફિસમાં ન મળે તો મારા જે બગદાણા બ્રાન્ચ ઓફિસ છે એની અંદર લેવું છે તો અહીં 2 એન્ટર કરી દઈશ. ઇન કેસ મને જો એમાં ન મળે તો જે બોડી છે એની અંદર મારે એપ્લાય કરવાનું થતું હોય તો અહીં 3 એન્ટર કરી દઈશ. હવે ખાસ ધ્યાન રાખજો, જો તમે એક પછી બીજી જગ્યાએ કે એક આપણે લખવાનું નથી. આપણે હંમેશા 1 2 3 4 એવી રીતે તે હાલવાનું છે. ઘણાને એવો ક્વેશ્ચન પણ થાય કે સર હું બધી જગ્યાએ એક એક લખી દઉં તો શું બધામાં પ્રેફરન્સ પહેલું જ રહે? એવું ન બને. તો એ આગળ તમારે એરર આવે અથવા ફોર્મ રિજેક્ટ થાય. એટલે તમારે ફક્ત એક જ આંકડો એક જ વાર લખવાનો થશે. એક કરતા વધારે વાર તમારે એક ને એક આંકડો લખવાનો નથી. એ ખાસ ધ્યાન રાખજો. તો આવી રીતે તમારે જેટલી પણ પોસ્ટ ઓફિસની અંદર પ્રેફરન્સ આપવો હોય તમે આપી શકો છો. ટોટલ આ ભાવનગરની અંદર 59 પોસ્ટ ઉપર ભરતી આવી છે. તો તમે 59 સુધી જો તમારે પ્રેફરન્સ આપવો હોય તો તમે આપી શકો છો. ઇન કેસ કોઈ વિદ્યાર્થીને 5 પ્રેફરન્સ આપવા હોય, કોકને 10 આપવા હોય, કોકને 20 આપવા હોય, કોકને 2 આપવા હોય, જેટલા પણ તમારે પ્રેફરન્સ આપવા હોય તમે આપી શકો છો. પણ મેં તમને જે રીતે કીધું એવી રીતે તમારે પ્રેફરન્સ આપવાના થશે. હવે જો તમારે જેટલા પણ પ્રેફરન્સ આપવા હોય તમારે સેટ થઈ જાય પછી આ એક ડિક્લેરેશન નો નીચે ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરી દેવાની અને પછી સેવ એન્ડ પ્રોસીડ એના પર ક્લિક કરી દેવાનું. એટલે આપણો જે ડેટા છે સબમિટ સક્સેસફુલી થઈ જશે. એટલે પછી આપણે ઓકે પર ક્લિક કરી દેવાનું. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે ઇન કેસ કોઈ વિદ્યાર્થી હોય, ફિમેલ કેન્ડિડેટ હોય અથવા SC ST અથવા PH કેન્ડિડેટ હોય તો એને કઈ 100 રૂપિયા ફી ભરવાની નહીં થતી હોય તો એને કઈ ફી પેમેન્ટ નો ઓપ્શન નહીં આવે. એને આ જે ફોર્મ ભર્યું છે એ ડાઉનલોડ નો ઓપ્શન આવી જશે. પરંતુ જો તમે જનરલ, EWS કે OBC માં આવતા હોય તો તમારે 100 રૂપિયા ફી ભરવાની થશે. તો તમારે ફી ભરવા માટે મેક પેમેન્ટ નો જે ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આ અલગ અલગ ઓપ્શન આપેલા છે. નેટ બેન્કિંગ, ક્રેડિટ, ડેબિટ કાર્ડ, QR કોડ, UPI અલગ અલગ ઓપ્શન આપેલા છે. તમારે જેનાથી પણ પેમેન્ટ કરવું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે મેક પેમેન્ટ એના પર ક્લિક કરી દેવાનું. એટલે તમારું પેમેન્ટ થઈ જશે અને તમે જે પેમેન્ટ કરશો એની રિસીપ્ટ પણ જનરેટ થશે. એ પણ તમારે ડાઉનલોડ કરીને સાચવી રાખવાનું અને તમારું પેમેન્ટ થઈ જશે. એટલે પ્રિન્ટ એપ્લિકેશન એક ઓપ્શન આવી જશે. એની અંદરથી તમે જે ફોર્મ ભર્યું છે ડાઉનલોડ કરી શકશો. અને ઇન કેસ જો ન આવે તો તમે ફરીથી GDS ની સાઇટ ઓપન કરશો તો એપ્લાય ઓનલાઈન નો જે ઓપ્શન છે એની અંદર એપ્લિકેશન સ્ટેટસ નો જે ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું. એટલે આ રીતનું પેજ આવી જશે. આ તમારો રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરી દેવાનો, સબમિટ બટન પર ક્લિક કરી દેવાનું. એટલે આ રીતનું પેજ આવી જશે. એ તમારો મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો, આ જે કેપ્ચા પદ્ધતિ એ એન્ટર કરી દેવાનો, નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. એટલે સીધું પ્રિન્ટ એપ્લિકેશન નો ફોર્મ આવી જશે અને પછી તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો. તો આ તે સંપૂર્ણ માહિતી કે ઇન્ડિયન પોસ્ટ ની અંદર જે GDS એટલે કે ગ્રામીણ ડાક સેવક ની જે ભરતી આવી છે એની અંદર આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું. હજી જો તમને કઈ ખ્યાલ ન આવ્યો અથવા તમે ફોર્મ ભરો અને કઈ મુશ્કેલી પડે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% એનો આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધાને આની માહિતી મળી રહે. અને તમે જો આપણી ચેનલમાં નવો હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય